સફર શરૂ કર્યા પહેલાં જેટલું વિચાર્યું હતું તેના કરતાં ઘણું વધારે અત્યાર સુધી આ સફરથી મળી ગયું છે અને આગળ આ સફરમાં મારા માટે શું છે તે જાણવા હું ખૂબ જ ઉત્સુક છું. અમારો આ કારવા આગળ વધ્યો અને અમે ગુલમર્ગથી પહેલગામ જવા નીકળ્યા. પહેલગામ જતા વચ્ચે રસ્તામાં અમને મેઘરાજા મળ્યા, પરંતુ તેમણે વાતાવરણ સ્વચ્છ અને ઠંડુ પણ બનાવી દીધું. चल जहाँ मन चले दो पल के लिए सही कर जो मन करे छोटी सी है जिंदगी चल जहाँ मन चले दो पल के लिए सही कर जो मन करे छोटी सी है जिंदगी. પહેલગામ જતા રસ્તામાં અમે ઘણી જગ્યાઓ ફર્યા, જેમાંની પહેલી આ શોલ માર્કેટ હતી. આ શોલ સ્ટોર શોલ્સ, મેટ્રેસીસ વગેરે માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ મેટ્રેસની કિંમત પણ સામાન્ય કરતાં થોડીક વધારે જ હોય છે, કારણ કે આ એક મેટ્રેસ બનાવવામાં લગભગ 7 થી 8 મહિના લાગે છે. શોલ સ્ટોરથી નીકળીને અમે ડ્રાયફ્રૂટ માર્કેટ જવા નીકળ્યા. ડ્રાયફ્રૂટ માર્કેટ એટલું સુંદર હતું કે મને તેની સુંદરતા તમારા સુધી પહોંચાડવી હતી.
પરંતુ અમુક મર્યાદાઓના કારણે હું એ ન કરી શક્યો. चल जहाँ मन चले दो पल के लिए सही कर जो मन करे छोटी सी है जिंदगी बेफिक्रे बन के हर गम को भूल के. કાશ્મીર આવ્યા અને સફરજન ના ખાધા તો કંઈક રહી જશે, એટલે જ અમે એપલ વેલી પહોંચ્યા. એપલ ફાર્મમાં એપલની સિઝન ન હોવાથી બહુ વધારે એપલ નહોતા, પણ એટલા હતા કે અમે તેનો જ્યુસ અને ફ્રેશ એપલ બંનેની મજા માણી શકીએ. બધી જ જગ્યાઓ ફરીને અમે છેલ્લે પહેલગામ હોટલ પર પહોંચ્યા. હોટલ પર થોડી વાર આરામ કરીને સાંજે અમે પહેલગામનું લોકલ માર્કેટ ફરવા નીકળ્યા. પહેલગામ હજી અધૂરું લાગ્યું. ઘણી જગ્યાઓ જ્યાં હું ન જઈ શક્યો ત્યાં આવતા એપિસોડમાં પાક્કું જઈશું. તો ચલો નવી વાર્તાઓ સાથે નવા એપિસોડમાં મળીએ.